પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા ગોધરા ખાતે યોજાયેલી મિટિંગમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। આ પ્રક્રિયા ગોધરા નગરપાલિકા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતની આગામી ચૂંટણીઓ માટે ઉમેદવારોની પસંદગીને લઈને કરવામાં આવી હતી। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું વાતાવરણ ગરમાઈ ગયું છે। આ વચ્ચે પંચમહાલ જિલ્લા કોંગ્રેસે ગોધરા નગરપાલિકાના મેન્ડેટને લઈને મહત્વનું પગલું ભર્યું છે। ગોધરા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે પંચમહાલ કોંગ્રેસ દ્વારા વિશેષ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મિટિંગમાં આગામી ગોધરા નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે ઉમેદવારોની પસંદગી કરવા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને સ્થાનિક કાર્યકર્તાઓએ બેઠકમાં ભાગ લીધો હતો। આ પ્રક્રિયા દરમિયાન સંભવિત ઉમેદવારોના નામો, તેમની લોકપ્રિયતા અને વિસ્તારની માંગણીઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી। પંચાયત તથા નગરપાલિકાની જે ચૂંટણીઓ આવી રહી છે તે સંદર્ભે આજ રોજ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિની પંચમહાલ જિલ્લાના તથા ગોધરા નગરના આગેવાનોની કાર્યકરોની એક મિટિંગ બોલાવવામાં આવેલ હતી અને જેની અંદર અમારી પાર્ટીની રણનીતિ નક્કી કરવામાં આવેલી છે અને જેની અંદર અમે આ ભ્રષ્ટાચાર યુક્ત સરકાર અને જેના દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી અને લોકોના કોઈપણ પ્રકારના વિકાસના કામો થયા નથી, તેમની સામે કઈ રીતે લડવું તેની રણનીતિ આજરોજ અમે નક્કી કરેલી છે અને અમારી ઉમેદવારો નક્કી કરવાની પણ પ્રક્રિયા અમારી ચાલુ છે અને જે અમે બ્લોક લેવલે કરી અને અમે મોટાભાગની કાર્યવાહી પૂર્ણ કરેલ છે। મારું નામ ચેતનસિંહ પરમાર, પ્રમુખ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ પંચમહાલ।